વેક જની જો ગાઈસ મોતી પર કોઈ બંને નીકળી ગયા ये આજે છે ભાઈ બી એટલે ઘરે જવું એટલે આપણે જઈએ પણ ઘરે બધા તો પહોંચી ગયા મોહન દીપક બધા હવે જઈએ મોહન દીપક અને હવે જઈએ બરોબર પીયુને હતા ને તેમના બજારમાં જઈ સામાન લેવડાવી ઘરે મૂકી જઈએ અને આજે બીજા છે ને રામાપીની એટલે ચર્ચા કરીને આવ્યા બરોબર જઈએ ફઈના ઘરે બરોબર મમ્મી પપ્પાને ત્યાં એડવાન્સમાં પહોંચી જઈએ જો આજે ફોન ઘરે બ્લોગ બનાવીશું આપણે જોઈએ કેવું છે બધા લોકો ત્યાં છીએ એટલે હેલો ગાઈસ કેમ છો મજામાં અમારા ઘરે અમારા મામાના છોકરાને ભાઈ બીજના દિવસે આવી ગયા છે એમને મળીને ખૂબ આનંદ થયો કંઈ અમારા ઘરે પધારે આખું ફેમિલી લઈને તો હાલ અમે પાપડને બધું જમવા બેઠા છીએ બીજું તમને યશભાઈ કહે છે જો ગાઈસ રાહુલભાઈના ઘરે આવીને બેસી ગયા છીએ રાહુલભાઈ મસ્ત જમવાનું બનાવ્યું દાળ ભાત શાક પાપડ નહીં બનાવ્યું તમારા ઘર તરફથી તમારા ઘરથી જો આપણે બોન પોન્ટી હેપી ભાઈ દૂજ દૂધ આવ હજુ પાછી આવી ગયા જો ગાઈસ જીતીભાઈ જમીન બપોરે ફુવાન ફાર્મ હાઉસ પર આવી ગયા જો ગાઈસ બધી ફૂ એમની બેસો 1 2 3 4 5 6 7 8 9 10 જો આ રીતે બધું મિક્સ કરીને આપવાનું શું ફુવા કહે છો તમે તમારા ફાર્મ હાઉસ વિશે 2-4 વાતો થોડુંક નોલેજ આલશો ફાઈ નહીં તમે કહો કે યાર કેવું રહ્યું બોલો કે યાર અરે કેવું ચાલુ ગાઈસ ગીતો ચાલુ કરીને મંદે આ બધા ભાઈબંધો કામ કરવા માટે ભાઈ અહીંયા જો આવી જવાના જો ગાઈસ ફઈના વાડામાંથી તો નીકળે કે એ ફઈ ફુવાના બરાબર તેથી હું લારી વાળી બધાએ દૂધની બોટલ બધા હાલ વાળમાં પી જતો સાચવીને ચલાવવું પડશે ગાઈસ આગળ જઈને બધા બેઠો ગાઈસ ઓ દીપકભાઈ મને એકડી ગયા ફઈના ઘરેથી હાઈવે પર આવી ગયા દીપકભાઈ જો ગાઈસ કેવું વાડા ટાઈપ હતું એટલે તો ફાવતું હતું ઉતારતા ગલીમાં મસ્ત કેવું સનસેટ થાય જો ગાઈસ તમે કુદરતી દ્રશ્ય બધા મસ્ત જોવા ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગયા ઘરે આવીને હાથ મોઢું ધોઈએ રસ્તામાં માટી સેપડી ઉડતું ને એટલે મોઢું ધોઈ ગયા ને જો દીપકભાઈ મોઢું થઈને ફ્રેશ આજે તો ગાઈસ ભાઈ દૂધ દીપકભાઈ સેમ માર જેવું પહેર્યું વ્હાઈટ એન્ડ વ્હાઈટ વાહ દીપકભાઈ આપણે ભાઈ દૂધ એટલે પહેરવું પણ સેમ બરાબર તેથી આપણે ગાઈસ આવી રહ્યા હતા આ ગળો પપ્પા આ વેલા ટાઈપ આવે જો દેખાય ને વેલો બરાબર સ્મેલ જોરદાર આવવાની હો એ વેલાને ગાઈસ શું કરવાનું ખબર મિત્રો હવે એના કટિંગ કરીને આવા ટુકડા કરી અને સૂકવવા મૂકી જાય ને તડકો અને સૂકી જાય ને એકદમ કડક થઈ જાય લાકડા જેવું પછી એના ગ્રાઇન્ડમાં ક્રશ કરી અને પાવડર બનાવી જાય પાવડર બનાવી એના પછી ચમચી ગરમ પાણી ચમચી નાખીને મિક્સ કરીને પીવાનું આપણે નહીં પીતા તો આપણે બહુ કડવું લાગે અતિશય સહન થતા નહીં એવું હોય બરાબર પણ પપ્પા પીવો તબિયત માટે સારું રહે એના માટે પપ્પા પીશી એટલે હું તમને આપણા વ્લોગમાં બતાવે આપણા વ્લોગમાં જોડાઈ રહેજો બરાબર બીજું ફઈને તોથી આપણે જે તબેલું બતાવે ને વેચન ગાયો દઈએ જે પેલા ફૈયા દૂધ રહે બરાબર ત્યાંથી આપણે જો દૂધની બોટલ ભરીને આવીએ ફ્રેશ તાજું એકદમ પ્રોટીનથી ભરેલું દૂધ ગાઈશ આ દૂધ પીએ ને તો આ તમારી તબિયત થાય જ નહીં આમ મજબૂત શરીર મજબૂત
એટલે પીવું જરૂરી છે. એટલે ફરી કીધું કે બેટા લઈ જા તું પીજે, બસ તાજું માથું લઈ જઈએ. એટલે આપણે લઈને આવ્યા જમવા બેસીએ એટલે પીશું, બરાબર. બાકી ઘરે પહોંચી જાય મસ્ત હવે આરામ લાગશે. ગમે તે જો પણ ઘરે આવો ને પછી થાક ઉતરો, બરાબર. જો આપણને તો થાક ઉતરનો વાત, દીપકભાઈ તો પાછા તૈયાર થઈને હેડ્યા. દીપકભાઈ તો સ્ટીલની બોડી, સ્ટીલની, હા સ્ટીલની બોડી હે, બોલતા જ નહીં લેતો. અમારા ભાઈ દૂધની ભાઈ કેવા હાજરી, વાહ વાહ, બોલે જ નહીં. ચમ એક્ટિવા ના માગી દીપક, ના પાડો, બોલે જ નહીં. લ્યો હારા. ફાઇનલી ગાઈસ જો રાત થઈ ગઈ. રાતે તો મમ્મી પપ્પાને બધાને જમી લીધું. આપણે તો બીજેથી આપણે જમવાનું હતું એટલે આપણે તો ખાલી વેફરને એકલું જમી લીધું. હવે રાતે તો સુઈ જવાનું, કોઈ નવું આઈટમ તો હા નહીં. ભાઈના ઘરે જઈને આવ્યા, તમે લોકો જોઈ છે, જેને બીને જોયું હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જેમને ગમ્યું હોય, સોરી, જેમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી વસ્તુ બતાવું, આપણું ઘર પાછળ, હું ઘર આગળ ગાડી લીધું, બરાબર. તો ઘરે આપણે જે લાઇટિંગ કરી હોય ને એ લાઇટિંગ જો ગાડીની કેમેરામાં કેવું લાગે, હા ને, જો ગાડીની જગ્યા અત્યારે પાછી મૂકી દો નહીં, બરાબર. સારું, જે લોકો ગમ્યું હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ માટે. બેસ્ટ યુ.